સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 1/7/2026 ને બુધવાર, જેઠ વદ એકમ 20 સાથે છે. આજે ચાર્ટર એકાઉન્ટન્ટ ડે તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે સવારે 7:39 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળકનો જન્મ થાય બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. આ પૂર્વષાઢા નક્ષત્ર આજે સવારે 6:52 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર યોગ. આજે સાંજે 4:05 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈધૃત યોગ ગણાશે. વૈધૃત યોગમાં બાળકનો જન્મ હોય, ચોક્કસ પૂજા કરી લેવી, એની માતાનું આરોગ્ય બગડે છે અને પોતે પણ બીમાર થતા હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કરણ. આજે સવારે 7:39 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિ અક્ષર આવે છે ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, આ ધન રાશિ આજે બપોરે 1:32 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે બપોરે 1:32 પછી જે બાળકનો જન્મ થાય એનું રાશિ મકર ગણાશે. મકર રાશિ અક્ષર આવે છે અને જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ આજે બપોરે 1:32 થી શરૂ થઈ 4મી તારીખે મળસ્કે 49 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાને રાશિ મકર ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, જેનો જન્મ ચોક્કસ પૂજા વિધિ કરેલો જેથી કરીને જીવન સરળ બને. આજે એક મારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે થશે. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ જાન લઈને જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી ચોક્કસ સ્ટેશન પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આમ તો આજે તમે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરો, પિતૃના ફોટાને પગે લાગો, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ પ્રસન્ન થાય છે. આજે ભગવાન શંકરને લીલા અથવા કાળા મગ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. આજે પાવૈયાને દાન કરવાનું પણ ઘણું મહત્વ હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળવાની શક્યતા છે, બાકી બિલકુલ શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, પ્રાથમિક શારીરિક જરૂરિયાત તો પૂરી થાય પરંતુ માનસિક શાંતિ નહીં મળે. કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરશો કે ખરીદી કરશો કે વેચાણ કરશો તો માનસિક શાંતિ નહીં મળે. આજના દિવસે ફક્ત પશુની ખરીદી કરવા માટે ચાલે એમ છે, ઇન્ટરવ્યુ આપવા માટે પણ ચાલે એમ છે, દસ્તાવેજ પર સાઇન કરી શકાય છે. આજના દિવસે વાહન વગેરેની ખરીદી કરી શકાય છે, જમીન મિલકત પ્રોપર્ટી લઈ શકાય છે. પરંતુ જ્યાં આગળ માનસિક ટેન્શન થાય તેવા કોઈ ધંધા વેપાર હોય તો તે આજે શરૂઆત ન કરી શકાય. આજે નવા વસ્તુ ધારણ કરવાથી વડીલો સાથે અમાન્ય જળવાય છે, સરકારી અર્ધ સરકારી કાર્યમાં તકલીફ આવે છે. હા, ભાવતું ભોજન ખાવાનું મળે કે ફરવા જવાનું થઈ શકે છે, પણ આત્મવિશ્વાસ એટલો બધો ડગી જાય છે તમે કોઈ કાર્ય કરવા માટે ફરી પાછળ ફેરવા છો. પરંતુ જે લોકો રાજકારણમાં છે એ લોકો જ આજે નવા વસ્તુ ધારણ કરે છે, તે લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે. માટે રાજકારણી માટે સારું છે. આજના દિવસે આવું બધું જે ફળ છે, આજે મળસ્કે 4 ને આજે મળસ્કે 6:52 થી લઈ આવતીકાલે સવારે 9:28 મુસ્લિમ. આજે આખો દિવસ એમ શુભ નથી.
શુભ સમય જે છે તે હું તમને કહી દઉં. આજે સવારે 7:39 થી સાંજે 4:05 સુધીનો સમય શુભ ગણાશે. બાકીનો બધો સમય અશુભ ગણાશે. સવારે 7:39 પહેલાનો પણ સમય અશુભ છે અને સાંજે 4:05 પછીનો પણ સમય અશુભ ગણાશે. એટલે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય ન કરશો. વચ્ચેનો જે સમય છે એમાં તમે કાર્ય કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ ભદ્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વિતીય પ્રતિપદાયામ અંતર્ગત દ્વિતીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. સંકલ્પ થઈ જાય એટલે કમેન્ટ્સમાં તરત જ ભગવાનનું નામ લખીને મોકલી દેજો. હું તમને લાઈક કરીને ભગવાનને પ્રાર્થના કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. પછી આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.